પેલા પૃથ્વી ઉપર આ 3 લાભ મળે ને એ પણ એક સ્વર્ગ જ છે. માટે યુવાનોને બધાને અર્જ છે કે મંદિર પ્રત્યે હંમેશા શ્રદ્ધા રાખવી. આ તો મેં તમને 50,000 આવી રિસર્ચ થઈ છે ને એમાંથી 2 ની વાત કરી. યુનિવર્સિટી ઓફ ડ્યુક અને યુનિવર્સિટી ઓફ માયામી. આવી 50,000 સંશોધનો થયા છે વૈજ્ઞાનિકો દ્વારા, આધુનિક યુગના ભણેલી ગણેલી વ્યક્તિઓ દ્વારા, કે મંદિરથી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી, ભગવાન પ્રત્યેના ભક્તિભાવથી, ભગવાનના નિયમો પાળવાથી જીવનમાં, પરિવારમાં, સમાજમાં, વેપારમાં, દેશમાં શું લાભ થાય છે. આ 5,000 માંથી 500 ની કોપી મારી પાસે છે. એમાંથી પણ 2 ની જ વાત કરી. માટે કોઈએ કોઈ દિવસ મંદિર માટે, ભગવાન માટે, ભગવાન માટેની શ્રદ્ધા અને ભક્તિ માટે પ્રશ્ન ન ઉઠાવવો. જે ઉઠાવે છે એ અજ્ઞાન છે, એને માહિતી નથી, એને શ્રદ્ધા તો નથી, પણ વિજ્ઞાન અને આધુનિક યુગે પણ આ સાબિત કર્યું છે એ માહિતી પણ નથી. એટલે 2 રીતે અજ્ઞાન છે ને 2 રીતે અજ્ઞાન હોય ને એને મૂર્ખ અને ડફોળ કહેવાય. 2 રીતે અજ્ઞાન હોય ને એને શું કહેવાય? મૂર્ખ અને ડફોળ. કારણ કે એને શ્રદ્ધામાં પણ શ્રદ્ધા નથી અને વિજ્ઞાનમાં પણ શ્રદ્ધા નથી. તો તને કેવો ગણવાનો? મૂર્ખ અને ડફોળ. એટલે યુવાનો તમારે મૂંઝાવું, ગભરાવું નહીં. તમારો મિત્ર કોઈ નાસ્તિક હોય એમ કહે કે તું કેમ રોજ મંદિરે જાય છે, તો તમારે કહેવાનું કે મને શ્રદ્ધા છે, મારામાં ભક્તિ છે, મારા પરિવારના સંસ્કારો છે, મારા બાપ દાદાએ મને આ શીખવાડ્યું છે અને મારો આ જીવન ક્રમ છે, એટલે હું તો રોજ મંદિરે જવાનો જ. એ શ્રદ્ધાથી કેવું. એમાં આપણે ક્યાં કઈ ખોટું કરીએ છીએ? વી આર નોટ ઓફેન્ડિંગ એનીબડી. કોઈનું ખોટું નથી કરતા. ઉલટાનું અહીંયા આવીને ભક્તિ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સૌનું ભલું કરો. માટે ભક્ત થયા તો શરમાવું નહીં, ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. કોઈ નાસ્તિક 2 દલીલ કરે ને તો મેં તમને આ 2 વાત, એક ઇકોનોમીની વાત સમજાવી અને બીજી વિજ્ઞાનની વાત સમજાવી. આ 2 વાત કરશો ને એટલે જળમૂળમાંથી કોઈક નાસ્તિક હશે ને એ પણ તમારી સામે એક શબ્દ નહીં બોલી શકે. એ એટલી આ તાકાત છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિમાં. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં વાત કરી છે. એ વાત ત્યાં લખાણી છે કે એમણે ઉદ્ધવજી એમના ભક્તને કહ્યું કે મારા મંદિરો તમે કરજો. ભગવાને પોતે આજ્ઞા કરી છે. એ મંદિરના પોષણ માટે તમે બાગ બગીચા કરજો, ખેતી કરજો. એ મંદિરના પરિસરમાં સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓ થાવી કરજો. આ બધી વાત ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કીધેલી છે ને ભાગવતમાં છે. એટલે કોઈક આર્ગ્યુમેન્ટ કરે તો એમ પણ કહેવાનું કે ભગવાને સ્વયં અમને આજ્ઞા કરી છે કે મારા મંદિરો કરીને મારી મૂર્તિ પધરાવજો, એટલે અમે કર્યું છે. અને એમણે જ કીધું છે કે મોટા પરિસર કરજો. લખ્યું છે ભાગવતમાં કે મંદિરના પરિસરો મોટા હોવા જોઈએ. કેમ? કે મંદિરના દેવના પોષણ માટે બાગ બગીચા એટલે કે ખેતી એ પણ થાય અને મોટા પરિસર હોય તો સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ થઈ શકે. જેમ તમારે અહીંયા 800 વિદ્યાર્થીઓ ભણે છે, તમારી સ્કૂલ છે, તો એક સમાજ ઉત્કર્ષની એક પ્રવૃત્તિ થઈ ને એ મંદિરના પરિસરમાં થઈ. એ વાત ભાગવતમાં લખી છે. અહીંયા 2001ની સાલમાં જ્યારે ભૂકંપ આવ્યો, ભયંકર તારાજી હતી કચ્છમાં. એ વખતે તો કદાચ ઘણા યુવાનો જન્મ્યા નહીં હોય, પણ આપણે બધાએ તો એ ભૂકંપ જોયો છે ને આપણે બધા એમાં નાની મોટી બધાએ સેવા પણ કરી છે. 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે 8:40 ભૂકંપ આવ્યો અને આપણે જાણીએ છીએ કે જબરજસ્ત નુકસાન હતું આખા કચ્છને. અને ફોલ્ટ લાઈન છે કે અમદાવાદ સુધી ગયેલી, મોરબી વાંકાનેર થઈને અમદાવાદ છે, માનસી ટાવર સુધી, પાલડી વિસ્તાર સુધી, સેટેલાઇટ વિસ્તાર સુધી ક્રેક ગયેલી. ભયંકર ભૂકંપ હતો. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ત્યાં બોચાસરમાં મધ્ય ગુજરાતમાં હતા. ભુજથી અમારા સંતોએ ફોન કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? એ સંતોએ કીધું મંદિર તો ઊભું છે.
પૂછવાનો હેતુ શું હતો? તરત જ પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું કે તમે રસોડું ચાલુ કરી દો. હમણાં 3 કલાક પછી લોકો જમશે ક્યાં? બધાના ઘર પડી ગયા છે, 9 વાગ્યા છે, 3 કલાક પછી 12 વાગે જમશે ક્યાં? સંતોએ તાત્કાલિક, અમારું નાનું મંદિર છે અત્યારે ત્યાં ભુજમાં, હવે મોટું ભવ્ય પથ્થરનું બંધાઈ રહ્યું છે 13.5 એકર ઉપર, રસોડું ચાલુ કર્યું. તો ભૂકંપના દિવસે 26 જાન્યુઆરી 2001 ના દિવસે બપોરે 12 વાગે 17,000 લોકોએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભોજન લીધું. એ રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ આપ્યો, એટલે પ્રમુખ સ્વામી મહારાજે આદેશ કર્યો અને આશીર્વાદ આપ્યા કે તમે આ રસોડું ચાલુ રાખો. અમે આવતા 6 મહિના સુધી એ રસોડું ચાલુ રાખ્યું અને રોજના 3 ટંક થઈને 45,000 લોકો પ્રેમથી ત્યાં નિઃશુલ્ક, પ્રેમથી, ભક્તિથી જમતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે ભૂકંપના 4થા દિવસે 30મી જાન્યુઆરી 2001 ના રોજ મુંબઈથી 800 ટનનું જહાજ અહીંયા મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું, જીવન જરૂરિયાતની મટીરિયલનું. અમે લોકો એની કીટ બનાવી, એમાં રાશન હોય, કપડાં હોય, અને 509 ગામોમાં કચ્છમાં વિતરણ કરેલું. અમે સંતો અને કાર્યકર્તાઓ બધા હતા. આપણે શું મુદ્દો ચર્ચા કરીએ છીએ કે મંદિર મોટું જોઈએ, મંદિરનું પરિસર પણ મોટું જોઈએ. એટલે એમાં જ્યારે સમાજને જરૂર પડે ત્યારે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ જરૂર પડે ત્યારે તો થાય, પણ તમે જેમ અહીંયા સ્કૂલ ચલાવો છો એવી સ્થાયી પ્રવૃત્તિ, પરમાનન્ટ પ્રવૃત્તિ માટેની પણ જગ્યા મંદિરના પરિસરમાં હોવી જ જોઈએ. પછી રાહત કાર્ય અદ્ભુત ચાલ્યું, ખૂબ લોકો લાભાર્થી થયા. પછી પુનર્વસનનું કાર્ય, રિહેબિલિટેશન શરૂ થયું. એમાં અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા, અને એ પણ બધાને મફત એ રહેવાસીઓને આપી દીધા. 1500 ઘર. એ વખતે એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન હતા મિસ્ટર ટી ચીનો, જાપાનીઝ હતા. એમની જાપાનીઝ ટીમ સાથે ગુજરાત સરકારને મળવા માટે આવ્યા. એ વખતે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે અત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી છે, એમને આવીને મિસ્ટર ટી ચીનો મળ્યા કે અમે ગુજરાત સરકાર સાથે સ્કીમ 1માં જોડાઈએ, 50% ભાગીદારી, એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકને કચ્છના ઉત્થાન માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, સહભાગી થવું છે. પણ આ પુનર્વસનનું કાર્ય, મકાનો બંધાઈ ગયા હોય પાછા, કારણ કે મકાનો તો બધા ધરાશાયી થઈ ગયેલા, એવું કોઈ ગામ બંધાણું હોય તો અમને કહેજો. એટલે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટીચીનોને કીધું કે BAPS સંસ્થાએ ત્યાં ઉખડમોરા ગામ બાંધ્યું છે, ત્યાં તમે જાઓ. ત્યાં લગભગ અમે 150-150 ઘર બાંધેલા. આ ટીચીનોને એમની લગભગ 16 જણાની જાપાનીઝ ટીમ ત્યાં આવેલી. અમે સંતો ત્યાં હાજર હતા એ વખતે. મેં જ એમને આખી ગાઈડેડ ટૂર આપી. હું આ પ્રસંગનો પ્રત્યક્ષ સાક્ષી છું. ટીચીનો અંદર મને કે અમારે ઘર જોવું છે. મેં કહું અમારી પાસે બધી ચાવીઓ છે, તમારે કયું ઘર જોવું છે? કારણ કે હું તમને એક ઘરમાં લઈ જાઉં, તમને એમ લાગે કે અમે સ્પેશિયલ તૈયાર કર્યું તમને દેખાડવા માટે. આ તમારી સામે 125 ઘર છે, એમાં તમે નક્કી કરો કે તમારે ક્યાં જવું છે. એટલે ઇમ્પ્રેસ થયા કે કામ વ્યવસ્થિત કર્યું લાગે છે. એને કહ્યું કે આપણે પેલા ઘરમાં જઈએ. તમે એ ઘરમાં ગયા, બધું જોઈને રાજી થયા. પહેલું કામ એમણે એ કર્યું કે એમના હાથમાં એક ચાવી હતી, એનાથી એમને દિવાલ ઉપર એ ચાવી ઘસી કે આપણું પ્લાસ્ટર ઉખડી જાય છે કે નહીં, પણ થયું નહીં. એટલે પહેલી ઇમ્પ્રેશન પડી. બીજું કામ એમણે એ કર્યું કે બારી ખોલીને 4-5 વખત પછાડી કે ઇન્જીસમાંથી નીકળે છે કે નહીં, કારણ કે પુનર્વસનનું કામ તો ઘણી વખત એવું લોચા લાપસી વાળું હોય, તો એ પણ નીકળ્યું નહીં. એટલે પાછા ઇમ્પ્રેસ થયા. બહાર નીકળતી વખતે એમને બારણું 2-3 વાર પછાડ્યું. હતી એમની ઉંમર 75 વર્ષની, પણ મેં કહું 75 વર્ષે જોર ઘણું છે. આમ જે રીતે બારી બાયણા પછાડ્યા હતા, એ દરવાજો પણ ઇન્જીસમાંથી નીકળ્યો નહીં. એટલે એ વધારે ઇમ્પ્રેસ થયા. અને છેલ્લે ઉતરતી વખતે 3 દાદરા હતા, એમાં દાદરાની ધાર ઉપર એમણે બૂટ પછાડ્યું કે ધાર તૂટે છે કે નહીં. એ ધાર પણ ના તૂટી. એટલે બહુ સારી સ્માઇલ સાથે આમ ગોળ ફરીને મારી સામે જોઈને કે યોર રિહેબિલિટેશન વર્ક ઇઝ જાપાનીઝ ક્વોલિટી. તમે આ પુનર્વસનનું કામ કર્યું છે ને, એ જાપાનીઝ ક્વોલિટીનું કામ કર્યું છે. એટલે મેં એમને કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા આવા અભિગમથી રહે છે કે જે પણ કાર્ય કરો
નાનામાં નાનું કાર્ય કરીએ કે કોઈ મોટું પ્રોજેક્ટ કરીએ, પણ હંમેશા એક્સિલન્સ, શ્રેષ્ઠતા તરફ જવું. અને બીજી પછી મેં એમને આ વાત કરી કે અમે એમ માનીએ છીએ કે આ દરેક ઘર છે એ પણ એક મંદિર છે. અમે ઘર કે મકાન નથી બાંધતા, અમે આ ગામના 150 રહેવાસીઓને 150 મંદિરો આપીએ છીએ. એવા ભાવથી અમે આનું બાંધકામ કર્યું છે. આ આપણી ભારતની જીવનશૈલી છે, આપણા ભારતની વિચારધારા છે. આવી ઉમદા વિચારધારા અને શૈલી ભાગ્યે જ કોઈ સંસ્કૃતિમાં મળે એવી ભારત વર્ષની આપણી આ સંસ્કૃતિ છે. આપણા બાપ દાદાઓ, આપણા વડવાઓ આપણને આવા સંસ્કારો આપ્યા છે, આવા વિચારો આપ્યા છે. હા કે ના? એની માટે આપણે આપણા બાપ દાદા અને વડવાઓનો જેટલો આભાર માને ને એટલો ઓછો છે. કે એમને આપણને આવા વિચારો આપ્યા. આપણા માતા પિતા, આપણા વડવાઓએ, આપણા બાપ દાદાઓએ આપણને આવા વિચારો, આવા સંસ્કાર, આવી ભાવનાઓ શીખવાડી. એની માટે વડવાઓને, મા બાપનો બહુ ખૂબ આભાર છે કે આપણને આ બધાના આવા સંસ્કાર આપ્યા. તે બહુ રાજી થાય. એટલે જો મંદિરમાં આવી રીતે સમાજ ઉત્કર્ષનું કાર્ય પણ થાય છે. સમાજને જ્યારે જ્યારે તાત્કાલિક ઇમરજન્સીની જરૂર પડે ત્યારે મંદિર જ એની પડખે ઊભું રહે છે. અમે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં 162 પ્રકારની પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીએ છીએ. અને દેશ પરદેશમાં અત્યારે અમે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં 1800 થી વધારે મંદિર, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર અક્ષરધામ ચલાવીએ છીએ. તમારા બધામાંથી ગાંધીનગર ને દિલ્હીનું અક્ષરધામ જોયું? હાથ ઊંચા કરો તો. બૌદ્ધા લોકોએ આપણે કર્યું છે. એવું અક્ષરધામનું નિર્માણ અત્યારે સુરતમાં 140 એકર ઉપર ચાલે છે. આવતા 6-8 મહિનામાં એનું ઉદ્ઘાટન થશે. આખી દુનિયા સુરતનું અક્ષરધામ જોવા માટે આવશે. એવું જ મોટું અક્ષરધામનું પરિસર બને છે અત્યારે જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકામાં. એટલું જ મોટું બને છે સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં, ઓસ્ટ્રેલિયામાં. અને આપણને બધાને ગૌરવ થાય, આપણને બધાને સનાતન હિન્દુ ધર્મના આપણે આશ્રિત છીએ, તો આપણને આનંદ થાય એવા સમાચાર એ છે કે આ 6 સપ્ટેમ્બરે, અત્યારે આ એપ્રિલ મહિનો ચાલે છે, 4થો મહિનો, એટલે આ 9મા મહિના, એટલે 5 મહિના પછી 6 સપ્ટેમ્બરે સાંભળજો, યુરોપ ખંડ ઉપર, યુરોપની ધરતી ઉપર પહેલી વખત સનાતન હિન્દુ ધર્મનું પથ્થરની કોતરણી વાળું 1000 વર્ષ તક એવું સનાતન હિન્દુ ધર્મનું મંદિર એ મહંત સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કરશે. ફર્સ્ટ ટાઈમ ઓન ધ લેન્ડ ઓફ યુરોપ. ફ્રાન્સ શહેરમાં, ફ્રાન્સ દેશમાં, પેરિસ શહેરમાં, પેરિસ ફ્રાન્સ એટલે કે યુરોપ ખંડમાં પહેલી વખત સનાતન હિન્દુ ધર્મનું પથ્થરનું પરંપરાગત મંદિર. RCC ના ઘણા છે, પણ પથ્થરનું 1000 વર્ષ તક એવું. અને 94 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કરશે. ત્યારે આપણે બધા સનાતની માટે ગૌરવ અને છાતી ફૂલે ને એવું આ કામ થશે. તો મંદિરથી આવા સંસ્કાર, ત્યાં પેરિસ શહેરમાં જન્મેલા ને ઉછરેલા અમારા યુવાનોની વાત ચાલે છે ને, પેરિસ શહેરમાં જન્મેલા ને ઉછરેલા યુવાનો, એ લોકો પોતાને આ નોકરી ધંધા પૂરતો સમય કાઢી દિવસમાં 4-4, 5-5 કલાક આ મંદિરની સેવામાં જોડાય છે. પથ્થર જાતે ઉચકે, પથ્થરનું ઘસાઈ કામ જાતે કરે, પથ્થરનું ચોટક કામ પણ જાતે કરે. તો એ યુવાનોને પેરિસની ધરતી પર જન્મ્યા, ત્યાં એને મંદિર બાંધકામની સેવા મળી, એ મંદિર પ્રત્યેની એક અસ્મિતા જાગી. એટલે ભવિષ્યની યુવા પેઢી પણ ત્યાં મંદિર કરીને મહંત સ્વામી મહારાજે હિન્દુઓને સુરક્ષિત કરી દીધા. આ સામાન્ય કામ નથી. અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ તૈયાર થયું. 2023માં મેં ઉદ્ઘાટન કર્યું. દુનિયાનું 2જા નંબરનું મોટું હિન્દુ મંદિર, પશ્ચિમ જગતનું સૌથી મોટું હિન્દુ મંદિર, 286 એકર ઉપર
19 લાખ ઘન ફૂટ પથ્થર. આમ આંકડો બરોબર બેસાડજો એટલે આમ ધીમે ધીમે બેસશે મગજમાં. 19 લાખ 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ કાર્વ્ડ સ્ટોન. અને 1500 વર્ષ અમેરિકાની ધરતી ઉપર એમને ઉભું રહે ને એવું મંદિર એ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કરેલો અને મહંત સ્વામી મહારાજે પૂર્ણ કર્યો. એનો ઉદ્ઘાટન સમારોહ તો 2023ની સાલમાં. અમે ત્યાં એ વખતે ઉદ્ઘાટન પ્રસંગે ગયેલા. 2021 થી 2023માં 2 વર્ષમાં મહંત સ્વામી મહારાજે પત્ર લખેલો કે યુવાનોએ બધાએ મંદિરની સેવામાં જોડાવાનું છે. અમેરિકાની ધરતી ઉપર જન્મેલા અને ઉછરેલા યુવકો યુવતીઓ ઘણા બધાએ 1-1 વર્ષ કોલેજમાં ડ્રોપ લઈ અને મંદિરની સાઇટ ઉપર સેવાઓ કરી.